આ નાગનેશ ગામની માલિપા પંખીના માળા જેવા ગામની માલિપા મારા 12 બીજના ધણી રામદેવજી મહારાજનું એક આખ્યાન રમવાનું આયોજન કર્યું છે. ગામના 5-15 સભ્ય ભેગા થઈ અને રામા મંડળનું એક નિર્માણ કર્યું સાહેબ. રામદેવજી મહારાજનો પાઠ થાય, રામદેવજી મહારાજને પાટે પધારે ને એની સામે કાલાવાલા કરે છે. જેને 50-50 વરહના વાળા વાયદા એ આવડાયા નાગનેશ ગામની માલિપા મારા રામા ધણી. વિક્રમ સંવત 2026 આસો સુદ બીજના દિવસે રામા મંડળનું નિર્માણ થયું છે. જેને દીપે એવા પાત્ર લઈ અને રામદેવજી મહારાજની સામે કાલાવાલા કરી રહ્યા છે. ઈસવાન સમાન 1970 ની માલિપા રામા મંડળનું નિર્માણ થયું. કોઈ રામદેવજી બને, કોઈ વિરમદેવજી બને, કોઈ રાજા અજમલ પોકરણના ધણીનું પાત્ર કરી અને રામદેવ પીરના ખોળે એક દી આ ગામની વસ્તી રામા મંડળનું એક નિર્માણ થયું. રામદેવજીની સામે કાલાવાલા કરે છે. પણ ઈ પાટે બિરાજમાન મારો 12 બીજનો ધણી નાના નાના ભૂલકા રમે ને મારો હિન્દુઓ ધણી રાજી બહુ થાય છે. પણ માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરવું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. કર્મે લખ્યા કિરદાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. પણ તેદી આજથી 50 વર્ષના વાડા વાઈ ગયા નાગનેશ ગામની રૈયતના નસીબની માલિપા મારો હિન્દવો ધણી લખ્યો હોય છે. મારો 12 બીજનો ધણી આ સમયની માલિપા એ આવડાયા રામા મંડળની માલિપા મારી ભગવાન. રામા મંડળની માલિપા બદ્રેસિયા પરિવાર ભોપાભાઈ અમરસિંહભાઈ ને સાહેબ રામા મંડળનું એક પ્રમુખ પદ આપ્યું, જેનો વહીવટ હાલે, જેના મોઢાની માલિપાથી બોલ નીકળે આખા રામા મંડળના સભ્ય બોલનો તોલ કરે છે. દિવસ માથે દિવસો હાલ્યા જાય, સમયને જાતા વાર ન હોય. પણ મેં કીધું એમ કે ઉજળો જેનો આત્મા અને રામા મંડળના સભ્યને જેનું કપાળ તેજ કરતું જોયું ને સાહેબ, એ બદ્રેસિયા પરિવારની માલિપા જેને રામા મંડળના પ્રમુખનું પદ આપ્યું સાહેબ. રામા મંડળની માલિપા એ સમયની માલિપા જે રમનારા કાંઈક તો સાહેબ આ લોક છોડીને પરલોકની માલિપા વિયા ગયા છે. પણ જેને કાંઈક કર્યું છે, જે કાંઈક કરતા ગયા છે, મારા રામા ધણીના નામનો એક લીટો તાણતા ગયા છે કે સાહેબ આ લોક છોડીને પરલોકમાં વિયા ગયા, વર્ષોના વાણા વાઈ ગયા, છતાંય આજે આપણે એને યાદ કરીએ છીએ.
જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો, નામ છે એનો એક દી નાશ છે. પણ જેને પાત્ર પહેરી અને ગામના ચોકની માલિપા રમ્યા છે, નાચ્યા છે, મારો રામો ધણી કે મારા નામના પાત્ર પહેરે ને મારી સામે જે નાચે ને એને જગતની માલિપા અમર નો કરી દઉં ને તો હું વાડી વાળો ઠાકર નો કહેવાય. ભાઈ આ લોક છોડીને પર લોકમાં આવ્યા ગયા. અમરસિંહભાઈ પોપટભાઈ મેં કીધું ને કે રામો ધણી જેને અમર કરી દે સાહેબ, અને એનો ભોગ તો જબરો છે સાહેબ. પોતાના છોકરાના મોઢાની સણ કાઢી અને મારા રામા ધણીને આપી દીધી હતી કે એ ધણી જો મારા એક વિઘાયકની વાડી વેચ જગ્યાની માલિપા જો તું આસન વાળ ને તો તને હક છે ને મારે હરામ છે. એવા ખીમજીભાઈ કરશનભાઈ પણ આ લોક છોડીને પરલોકની માલિપા વી ગયા. આ ઈ સમયના માણસો સાહેબ, જેને આપણે એમ કહીએ કે જેના હોનાના હાડક્યા છે, નગર અત્યારે એક સાવા જમીન હાટો હગો ભાઈ હગા ભાઈને મારી નાખે છે. આ પોતાના છોકરાના મોઢામાંથી કાઢીને આપી દીધું છે. એ સાહેબ સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એનું નામ અમર છે અને અમર રહે છે. હા, ભલે આ લોકમાં નથી, પરલોકની માલિપા એનો આત્મો આજ આપણે યાદ કર્યું ને ક્યાંક બેઠો બેઠા જોતા હોય છે કે આજ મારા હિન્દવા ધણીના નેજા નીચે આ વસ્તી મને યાદ કરી, એને એકવાર જોરદાર તાળીથી બતાવી. ત્રીજા પરસોત્તમ ભાઈ નહોતા ભાઈ, સાહેબ આ બધા રહ્યા ને આવડા માણસને 1 લાખ રૂપિયા દિયો ને એમ કહ્યું કે ઘાઘરી પહેરીને ચોકમાં ઉભો રહે તો માણા લાખ રૂપિયા ઠોકર મારી દેશે. પણ આ બધા હિરલાએ એવું કીધું હતું કે મારો રામો ધણી રાજી હોય ને એ તો અમે નારીના પોશાક પહેરીને ચોકની માલ પર રમીએ ને એ દુનિયા નહીં, અમારો હિન્દવો ધણી રાજી થાય. 5 વડીલોના નામ લીધા છે, પણ એ સમયે 35 સભ્યનું રામા મંડળ એ સાહેબ નાગનેશ ફરતો જેનું નામ ગુંજતું થઈ ગયું. જ્યાં જ્યાંથી નાળિયેર આવે મારા હિન્દવા ધણીનો આદેશ થાય સાહેબ, ત્યાં રમવા જાય. આમ કરતા કરતા રામા મંડળની માલબા રમતા રમતા વર્ષોના વાળા મંડ્યા બાબા. જૂના જે વડીલો રમતા જેને જૂનું રામા મંડળ કહેવાય, કાંઈક આ લોક છોડીને પરલોકની માલિબા વિયા ગયા ને કાંઈક હજી મોજૂદ છે સાહેબ. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. હમણાં મને આ વડીલે વાત કરી કે 1 મહિનાથી ઘર કેવું છે, એ ઘરની માલિબા 1 કલાકનો ટાઈમ નથી ફાળવતા. જાગીને અહીં વી આવે છે, સાંજે સંધ્યા ટાણે જાય છે, ક્યારેક જમવાનો ટેમ ચૂકી જાય છે સાહેબ. શું કામ? કે જેને એક તાર લાગી ગયો છે સાહેબ. અને આના નામમાંથી કદાચ 1 ટક ભૂખ્યા રહ્યો ને, મારો વાડીવાળો ઠાકર કે જો તારા ભરા ભંડારની માલિપા દાણામાં ખોટ પડવા દઉં ને તો નાગનેશના ટીમે હું હિન્દવો ધણી નો બેઠો. આવી રીતે રમતા રમતા મંડળના 35 સભ્ય હતા, એની માલિપાથી થોડાક આલોક છોડીને પરલોકમાં વિયા ગયા. થોડોક સમય રામા મંડળ જેને એમ કહેવાય કે વિહામો લઈ ગયું સાહેબ. પણ બેટો બાપ તણે ચીલે ચાલે નહીં. એ સાહેબ ધર્મ છે ને, સોનાને કોઈ દી કાટ નો ચડે.